નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં આવેલ વિનર્વ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એબીવીપી દ્વારા યુનિવર્સિટીની બહાર નારાબાજી કરી જીકાસ પોર્ટલ પર એડમિશનની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી એડમિશનની પ્રક્રિયા અટવાઈ રહી હોવાના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલ પર સમયસર એડમિશનની પ્રક્રિયા નહીં થતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા મજબૂર થઈ રહ્યા છે. જીકાસ પોર્ટલ બંધ કરી અન્ય પોર્ટલ પર એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ બાબતે શું છે સમગ્ર મામલો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. સર, એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું મામલો આવ્યો તમારી પાસે? શૈક્ષણિક વર્ષ 25-26ની એક અરજી અનેક વિકલ્પ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા જે પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ રહી છે, એમાં યુજીના એક તબક્કો પૂરો થયો છે, બીજો તબક્કો શરૂ થયો છે અને પીજીની અંદર પહેલો તબક્કો શરૂ થયો છે. એના પ્રવેશના સંદર્ભની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં એમની જે મુખ્ય માંગ જે છે તે કે આ જીકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી હાલની અંદર સ્ટેટ યુનિવર્સિટીઓ જે 14 છે તે પણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ છે, તો શૈક્ષણિક વર્ષ 26-27થી એ પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે. અને બીજી માંગણી એવી છે કે આ જે છે તેની અંદર મોક રાઉન્ડ આવીને પણ એ પ્રવેશ પ્રક્રિયાઓ જે છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે. આ બે જે મુખ્ય જે છે તે. અને ત્રીજી વાત જે છે, આપણી યુનિવર્સિટીમાં કોઈ પરિણામ બાકી નથી, પણ એમની ત્રીજી માંગણી જે છે કે અનુસ્નાતક અભ્યાસક્રમના જેના પરિણામો બાકી છે તે સત્વરે જાહેર કરવામાં આવે. આવી કુલ 3 વાતો જે છે, એક વિકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે. 2, ચાલુ વર્ષે મોક રાઉન્ડ જેવી ત્વરિત વ્યવસ્થાઓ ગોઠવીને પણ પ્રવેશ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવામાં આવે. અને 3, અનુસ્નાતક કક્ષાના માટે જો કોઈ પરિણામ બાકી હોય તો તે પ્રસિદ્ધ કરવામાં આવે. પણ આપના માધ્યમથી જણાવું કે આપણી યુનિવર્સિટીમાં 1 મેએ જ આ મોટા ભાગના પરિણામો આવી ગયા હતા. સર, એ લોકોને એવો પણ આરોપ છે કે જે પોર્ટલ છે એ બહુ ધીમી ચાલે. પોર્ટલના સર્વરની કોઈ સમસ્યા નથી, પણ એનો જે રાઉન્ડ જે છે, એક ફેઝ હોય છે, એ એક ફેઝની અંદર 4 રાઉન્ડ, બીજા ફેઝની અંદર 4 રાઉન્ડ, એટલે કે ફેઝ જે છે એ 15 દિવસનો જે છે એના સંદર્ભમાં એ લોકોની આ વાત હોય એવું લાગે છે.
સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો આપણે જાણીએ કે આજે કયા પ્રકારનું વિરોધ પ્રદર્શન છે અને તેઓની શું માંગ છે. જી આપ. નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે ગુજરાત સરકાર દ્વારા હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલે છે, તો એ પ્રવેશ પ્રક્રિયામાં જીકાસ જે માધ્યમ છે, જીકાસ દ્વારા જે વિલંબ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે અને ગુજરાતની જે સ્ટેટ યુનિવર્સિટીઓ 14 યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓમાં સીટો ખાલી રહી છે. તો આ વિલંબ પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ ધકેલાય છે એ વિદ્યાર્થીઓ સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન લે, જેના કારણે વિદ્યાર્થીઓ જે સ્ટેટ યુનિવર્સિટીમાં 5,000 ફી હોય એ 5,000 ફીની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં 30,000 35,000 ફી ચૂકે છે. તો વિદ્યાર્થી પરિષદની એક માંગ છે કે જે આવતા વર્ષથી જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ જીકાસમાં સંમેલન કરવામાં આવે અને સાથે સાથે વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે એડમિશનનું, તો ત્યારે ગુજરાતભરની દરેક યુનિવર્સિટીઓ એક જ ફોર્મમાં આવી જાય, ના કે પછી સ્ટેટ યુનિવર્સિટી અલગ, પ્રાઇવેટ યુનિવર્સિટી અલગ. તો વિદ્યાર્થી પરિષદની એક માંગ છે કે આ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને જે સ્ટેટ યુનિવર્સિટીની સાથે સાથે પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ આમાં જીકાસમાં સંમેલન કરવામાં આવે. અને આગામી સમયમાં જો આ પ્રક્રિયા ઝડપથી બનાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. જે આપણી સાથે અહીં બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, એમની પાસેથી પણ જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે અને તેઓની જો આ માંગ પૂરી નહીં થશે તો તેઓ આગામી દિવસોમાં શું કરશે. અમે યોગરાજ લક્ષ્મણ, સુરત મહાનગર સામંતની જવાબદારી આ જીકાસને લઈને ઘણા ટાઈમથી અમે ગયા વર્ષે પણ અમે આ રજૂઆત કરી હતી, શિક્ષણ વિભાગને પણ કર્યું હતું અને અમે લોકો અહીંયા પણ ઉગ્ર આંદોલન કર્યું હતું, જેના લીધે વિદ્યાર્થી દર વખતે વિદ્યાર્થી ભોગ બને છે. આમાં જીકાસના લીધે સુધારા સરકાર કરતી નથી. જીકાસના લીધે જેનાથી વિદ્યાર્થીઓ વારે બધે કેમ્પસો કોલેજોમાં જ્યારે કોલેજોમાં અમારા કાર્યકર્તા જતા હોય ત્યાં આગળ બધા વિદ્યાર્થીઓ જેમાં જેને 90% છે એને પણ એડમિશન મળતું નથી અને જેને પાસિંગ માર્ક્સ એને પણ એડમિશન મળતું નથી, જેના લીધે આ સમગ્ર વિદ્યાર્થી જ ભોગ બને છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એમાં ફાવી જાય છે અને એ લોકો બધા આ એડમિશન લઈ લે છે, જેનાથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બહુ બધી યુનિવર્સિટીઓ બની જાય છે અને એના ઉપર આ જીકાસનું લાગુ પડતું નથી. જી, જે પ્રકારે કહી શકાય કે જીકાસ પોર્ટલ પર જે રીતે વિલંબ થાય છે તો એના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના જે ભવિષ્યના જે વર્ષો છે તેનો પણ બગાડ થાય છે. આમાં જે જીકાસના લીધે વિદ્યાર્થીઓ તો ભોગ બની રહ્યા છે હારે જેમાં એડમિશનની પ્રક્રિયા પણ એટલી સ્લો છે, જેનાથી લીધે એ લોકોનું શિક્ષણનું જે વર્ષનું જે સત્ર ચાલુ છે એ પણ નહીં ચાલતા, જેના લીધે એડમિશનમાં ટાઈમ વધારે લાગે છે, જેના લીધે એ લોકો આગામી જયારે એમના સેમિસ્ટર ચાલુ હોય એ ચાલુ થવામાં પણ લેટ થાય છે, જેના લીધે પૂરો વર્ષનું જે શેડ્યુલ બનતું હોય ટાઈમ ટેબલ એ બહુ લેટ થાય છે, જેના લીધે વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે. જી, જે પ્રકારે આપણે જે વાત કરી વિદ્યાર્થીઓ સાથે, તેઓએ જણાવ્યું છે કે જે રીતે જીકાસ પોર્ટલ પર જે એડમિશનની પ્રક્રિયામાં જે વિલંબ થાય છે જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓના એડમિશનો પણ જે અટવાઈ રહ્યા છે, તો જેના કારણે તેઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું. તો આગામી દિવસોમાં જો આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં નહીં આવશે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, જગપત.